જો મિત્રો, સવારના નાસ્તામાં રોટલી વઘારેલી છે, બિસ્કિટ જેવી ભાખરી, ચા. આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. ચાલો નાસ્તો કરવા. અમે નાસ્તો કરી ત્યાં સુધીમાં લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ મિત્રો, તેજસ્વીના પપ્પા પ્લાન્ટેથી બાજુવાળાએ મકાઈ આપી છે, લેતા આવ્યા છે. જો જોઈએ આપણે લીલી છે કે. જો મને તો સૂકી મકાઈ લાગે છે, લીલી નથી લાગતી. પાકી ગઈ છે બધી મકાઈ. જો બિચારા બાજુવાળા કાયમી કે તમે મકાઈ ખાવા લઈ જાઓ, ડોડા લઈ જાઓ, ડોડા લઈ જાઓ, પણ તેજસ્વીના પપ્પા ક્યારેય જાય નહીં અને કોઈ પાસેથી કાંઈ ક્યારેય વસ્તુ ન માગે. સામેથી કોઈ દઈ જાય તો જ એ પરાયણે, બાકી નકર કોઈની અહીંયા ન જાય કે તોય. જો આપણે જોઈ ખોલી, અમુક ડોડા કાસા શેકવાય એવા, બાકી તો પાકી ગયા છે. જો આ ડોડો શેકી બફાય. આને તો વ્હાઈટ મકાઈ છે, પીળી મકાઈ નથી. જો બાફી નાખશું. કાશી મકાઈ છે એ બાફી નાખશું, બાકી તો બધી પાકા ડોડા છે. જો પાકી મકાઈ થઈ ગઈ છે. જવો મિત્રો, વ્હાઈટ મકાઈ છે, બધાય પાકા ડોડા જ છે. ખવાય એવા એ કોઈ નથી, 2-3 નીકળ્યા. જાઓ બાકી બધાય પાકી ગયા છે ડોડા. પાકી મકાઈ થઈ ગઈ છે એટલે આ કાંઈ બફાઈ નહીં, કાંઈ નહીં થાય. એટલે હવે આને ફૂકવી દેવું, પછી ઢોકળાને એવું કરી એમાં તળી નાખશું. ઢોકળામાં એવું કાંઈમાં આવશે, બાકી તો હવે પાકી ગયેલ મકાઈ તો શું કામમાં આવે. જો મિત્રો, બપોરની રસોઈમાં ચણાનું શાક છે, રોટલી, સલાડ અને સાઈસ. ચાલો અમે જમી ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો, અત્યારમાં સવારમાં કામ પતાવીને ઘરનું અને મંદિર સાફ પાછું કરી નાખ્યું છે. જવો કાનાજીના વાઘા મેં બનાવ્યા હતા, નેટના કપડાના છે વાઘા. જો અને અમારા ગણપતિ બાપા તો નાના એવા જ છે. અમે રૂમ લઈને આવ્યા ને ત્યારે લીધા હતા, સુખડના છે નાના એવા, એટલે ત્યાર પછી અમે ફેરવા નથી. આપણે જે પૂજા છે એમનો ગણપતિ બાપા રહેવા દીધા છે. જો કોમેન્ટમાં કહેજો વાઘા કેવા છે. મારા પોતાના હાથેથી બનાવેલા છે કાનાજીના વાઘા. જવો મિત્રો, તેજસ્વી એની જાતે જ મેગી બનાવીને અને ખાય છે. જવો સાંજ પડી ગઈ છે, એ કહે છે મારે કાંઈ બીજું નથી જમવું, મેગી ખાવી છે. જવો કેવી મેગીની મજા લે છે. મેગી કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. જવો એની એક માટે જ હું તો બધું મેગીમાં શાકભાજી બધા નાખીને જ બનાવું. મને સાદી મેગી ન ભાવે અને હું મેગી ઓછી ખાઉં. તેજસ્વીને મન થાય ત્યારે બનાવીને ખાઈ લે. હું મેગી ઓછી ખાઉં. અમારી બે હાટું શાક રોટલી બનાવું છું અને એની તેજસ્વી બસ મેગી ખાઈ લે, પૂરું એનું જમવાનું થઈ ગયું. હવે ચાલો આપણે તેજસ્વી મેગી પૂરી કરે ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ બધા મિત્રોને. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કાલે મળીશું.